દિયોદર વિધાનસભાના લાખણી તાલુકાના લવાણા ગામના ડોક્ટર ઉદયસિંહ રાજપૂત મારું નમ્ર નિવેદન આપવા માંગુ છું કે થરાદ અને વાવ જે જિલ્લા મથક બનાવવામાં આવ્યું છે એનું હેડક્વાર્ટર થરાદ ખાતે રાખવામાં આવ્યું છે તે બદલ માનનીય મૃદુ અને મક્કમ સ્વભાવના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે થરાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અમારે દિયોદર વિધાનસભામાંથી પાલનપુર હેડક્વાર્ટર જવા માટે જિલ્લા મથકે જવા માટે 80 થી 85 કિલોમીટરનું અંતર પડતું હતું। સાથે સાથે સમયનો પણ દુરુપયોગ થતો હતો અને સાથે સાથે નાણાંનો પણ એટલો દુરુપયોગ થતો હતો। જ્યારે અત્યારે દિયોદર વિધાનસભાના વિસ્તારમાંથી જવું હોય તો લગભગ મોટાભાગે 20 થી 25 કિલોમીટરના અંતરે જ થરાદ મથક આવેલું હોવાથી સમગ્ર આમ જનતાને તેમજ દરેકને ખૂબ અનુકૂળ આવે એવું છે। અને સાથે સાથે આજુબાજુના જે પણ તાલુકાઓ છે એ તાલુકાઓને પણ બધાને બિલકુલ મધ્યમાં પડે એવું થરાદ કેન્દ્ર હોવાથી થરાદને જે મુખ્ય મથક એનું વડ મથક બનાવવામાં આવેલ છે એ પણ ખરેખર અત્યંત સારી બાબત છે। કેટલાક તાલુકાવાળા વિરોધ કરે છે તો ક્યારે કોઈ પણનો વિકાસ જ્યારે થતો હોય ત્યારે સ્વાભાવિક છે વાદની સાથે વિવાદની સાથે સંવાદની સાથે વિવાદ આ બંને પૂરક જોડાયેલી બાબતો છે। એટલે જે વિરોધ તે વંટોળ તો થવાનો છે પણ સાથે સાથે એમના પોતાના અંતરાત્મામાં દરેકને ખબર છે કે ભાઈ ખરેખર થરાદને જિલ્લો જાહેર કર્યો અને વડુ મથક થરાદ રાખવામાં આવ્યું છે તો દરેકને કોઈને કોઈ તકલીફ પડે એવી નથી। એટલે અમારું અત્યારે આ તબક્કે ખાસ એક જ નિવેદન છે કે વર્ષોથી જેમ જિલ્લાની માગણી હતી એ જિલ્લાની માગણી જે સંતોષવામાં આવી છે એવી ને એવી જ અમારી અત્યંત વિકટ પરિસ્થિતિ પાણીની છે। તો આ વિસ્તારના ખેડૂતોના જમીનના તળ ખૂબ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તો પાણી માટે પણ સમયાંતરે અમારા આ સમગ્ર વિસ્તાર માટે ધ્યાને લઈ અને પાણીનો જે પ્રશ્ન વિકટ બન્યો છે એના માટે કોઈ નિરાકરણ સમાધાન સોલ્યુશન લાવે। બાજુમાં સુજલામ કેનાલ છે એમાં પણ ભરપૂર પાણી 24 કલાક રહે એના માટે પણ પ્રયત્ન કરે। સાથે સાથે બાજુમાં નર્મદા નહેર છે એમાંથી પણ સ્પ્રેડિંગ કેનાલની યોજના કરી અને પાણીની વ્યવસ્થા કરે એવી આ સમગ્ર વિસ્તારની અને સમગ્ર જ્યારે અત્યારે જિલ્લો થરાદ બન્યો છે તો સમગ્ર જિલ્લાની પણ માગણી છે કે જ્યાં જ્યાં પણ પાણીનો પ્રશ્ન છે તો પાણીના પ્રશ્નની સુવિધા માટે પ્રયત્ન કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય।